કલાકારોએ કીધું ને, અમુક કલાકારોએ તો સ્પષ્ટ કહી દીધું ને કે અમને જે પૈસા આપે અમે એના ગુણગાન ગાવી. તો કલાકારી ભૂલી ગયા કે જ્યાં એક કલાકારો ડાયરો કરે છે, ગીત ગાય છે, જ્યાં કલાકારો ડાયરો કરે છે ત્યાં ખેડૂત પણ છે અને ખેડૂતના પુત્રો પણ છે. શહેરમાં પણ ખેડૂતના પુત્રો છે. એ કલાકારોને ખ્યાલ હોવો જોઈએ. ઠીક છે, તમે ખેડૂત માટે ન બોલો તો અમને કાંઈ વાંધો નથી, અને કદાચ તમે ન બોલો તો અમારે તમારી જરૂર પણ નથી. ખેડૂતને ખેડૂતના બાળકો એટલા સક્ષમ છે કે પોતાની લડાઈ જાતે લડી લે. પણ ખેડૂતનું સારું ન બોલો તો કાંઈ વાંધો નહીં, ખેડૂતનું ખરાબ શા માટે બોલો છો? ખેડૂતના ઘા ઉપર મરચું લગાડવાનું કામ શા માટે કરો છો? આ એવું થયું ને, ખેડૂતનો ખ નથી બોલતા, પણ ખેડૂતને દુઃખ અને પીડામાં એના ઘા ઉપર મરચું લગાડવાનું કામ કરે છે આ કલાકારો. તો કલાકારોએ પણ સમજવું જોઈએ. સપોર્ટ ન કરો તો કાંઈ વાંધો નહીં, પણ જ્યાં ખેડૂત દુઃખ અને દર્દ અને પીડામાં હોય ને ત્યાં ખેડૂતના ઘા ઉપર મરચું ન લાગે ને એવું કામ કરવું જોઈએ. અને તમે એક વસ્તુ માર્ક કરી કે કૃષિ મંત્રી